અમે ઘણી બધી જગ્યાએ આની અરજીઓ આપેલી છે, સચિવાલયથી માંડીને નાના નાના મામલતદાર કચેરીએ, ગ્રામ પંચાયતમાં પણ આપેલી છે, બધી જગ્યાએ આપી છે. ખચ્ચરનો એટલો બધો ત્રાસ છે સાહેબ કે તમે મીડિયા લોકોએ પણ અમને ફૂલ સપોર્ટ કરેલો હોય આમાં, પણ છતાંય આ જાડી ચામડીના લોકો કંઈ સમજવા તૈયાર જ નથી. કંઈ સર્વે કરે ને આવે જાય ને બસ પૂરું. હવે વાવેતરનો ટાઈમ હતો ત્યારે હવે બીજો વાવેતરનો ટાઈમ થશે ત્યારે પાછું એવું કહે છે કે હવે તમારું વાવેતર થઈ ગયું, હવે અમે નહીં તગડવી. અત્યારે એવું કહે છે કે તમારો મોલ ઊભો, પણ અમે કહેવી કે અમારે અત્યારે મોલ પાણી, અને બધાને ખબર છે કે મોલ પાણી અત્યારે બધાને. બીજું, અત્યારે ખેડૂતોને પાક ધિરાણ ભરવાનો ટાઈમ થશે, કારણ કે ખેડૂતો પાસે પૈસા તો ક્યાંથી, હવે નાના નાના ખેડૂતો છે બધા, તો બધાને પાક ધિરાણ પણ ભરવાનો ટાઈમ ને એવું થશે. બધા વ્યસ્તમાં એટલું બધું બધા કામગીરીમાં રહે ને કે એની વાત જ જવા દો. ખોટો ટાઈમ બગાડે નહીં અને આ ખચ્ચરોને જલ્દીથી જલ્દી અહીંથી લઈ જાય તો અમે સરકારશ્રીનો, બધાનો, મીડિયાનો બધાનો આભાર માનીશું. અમે 1 વર્ષથી ઘુડખર ખચ્ચર માટે અમે લડી રહ્યા છીએ. 200 થી 300 ખચ્ચર છે અને આરએફઓ, ડીએફઓ, કલેક્ટર કચેરી, ગાંધીનગર, સચિવાલય, કોઈ સરકારી દ્વાર કોઈ ખાલી નથી મૂક્યા. અને અમને ડીએફઓ સાહેબે અમે પ્રત્યેક એક દિવસ ઉપવાસ કર્યો હતો અને કલેક્ટર કચેરીએ રેલી કરી હતી. ડીએફઓ સાહેબે આશ્વાસન અમને લેખિત બાંયધરી આપી હતી કે તમારું ચોમાસું પતે એટલે તરત જ અમે ખચ્ચરને અહીંથી સ્થળાંતર કરી અને કચ્છના નાના રણમાં મૂકી દઈશું. પણ અત્યાર સુધીમાં કોઈ કામગીરી કરવામાં નથી આવી. ખાલી દિવાળી ઉપર સર્વે કરવામાં આવ્યો.